બનાસકાંઠા ખાતે વિધાનસભાના અધ્યક્ષે યુવાનો સાથે વાત કરી છે। સમાચાર બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે, જ્યાં વિધાનસભા અધ્યક્ષે યુવાનો સાથે વાત કરી છે। સમાચાર બનાસકાંઠાથી, જ્યાં કાવડ યાત્રા કરી પરત ફરતા યુવાનો સાથે વિડીયો કોલથી વાતચીત કરવામાં આવી। શંકર ચૌધરીએ યુવાનો સાથે વિડીયો કોલથી વાત કરી હતી। ત્યારે થરાદના ભાચર ગામના યુવાને 1150 કિલોમીટરની કાવડ યાત્રા કરી હતી। હરીશ ચૌધરીએ હરિદ્વારથી ભાચરની કાવડ યાત્રા કરી છે। કેટલે પહોંચ્યા? બસ સાહેબ, હવે ધોનેરાથી 3 કિલોમીટર અમને સાહેબ આવી ગયો આગળ। સરળ 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 તો નજીક પહોંચી ગયા? હો સાહેબ, નજીક પહોંચી ગયા। બહુ જબરી યાત્રા કરી નહીં? હો સાહેબ, આ એક શું આપણે મોસી ભક્ત છો તમારા ત્યાં, એક મનુષ્ય જીવન મળ્યું એટલે આટલું કરવું હતું। ચલો, ભગવાને શક્તિ આપીને બહુ આમાં ધૈર્ય ખૂબ કેળવાય અને નામ સ્મરણ ખૂબ થાય। ભગવાનનું નામ જો સતત ચાલ્યું હોય હા, સાચી વાત, તો નામ સ્મરણનો ખૂબ મહિમા છે। સાચી વાત સાહેબ, એટલે જો ઓમ નમઃ શિવાય આવી જાય તો સાચી જીવનનો બધો પાર થઈ જાય। સાચી વાત। સારું ભાઈ, ખૂબ શુભકામનાઓ, હિંમત કરી, અભિનંદન દોસ્ત। હા સાહેબ, ભલે સાહેબ।